દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગણતરીના દિવસો બાકી છે। ચૂંટણીના પ્રચાર પ્રસાર ફૂલ તેજીથી ચાલી રહ્યું છે। ત્યારે વાત કરીએ ગોંડલની, તો આમ આદમી પાર્ટીનું નેતૃત્વ કરતા જિગીશા પટેલ અલગ અલગ ગામોમાં જઈને સભાઓ ગજવી રહ્યા છે, સરકારને ઘેરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કરી રહ્યા છે। ત્યારે તેઓ સુલતાનપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી અને કહ્યું કે લોકોને કોંગ્રેસ પાસેથી ઘણી આશા હતી કે ભાજપનો તે સામનો કરશે, ભાજપ સામે સક્ષમતાથી લડશે, પરંતુ હાલ કોંગ્રેસની સ્થિતિ દયનીય હોય તેવા આરોપો જિગીશા પટેલે લગાવ્યા। ત્યારબાદ તેમણે ખેડૂતો સાથે જે છેતરપિંડી થતી હોય, ખેડૂતોનું જે શોષણ થતું હોય મગફળી કેન્દ્રો પર, તેને લઈને વાત કરી અને ખેડૂતોને પરિવર્તનની વાત કરતા જિગીશા પટેલે શું હુંકાર ભર્યો તે સાંભળો। બે હાથ ઊંચા કરી અને મારી સાથે જય ઘોષ બોલાવજો અને સેજે નમલાવડા ન કરતો। ભારત માતા કી, ભારત માતા કી। આજે સુલતાનપુરની અંદર પહેલી સભા મારી। જો કે આમ કહેવા જાઓ તો સુલતાનપુર એટલે ગોંડલ તાલુકામાં મારું પ્રવેશ દ્વાર કહેવાય। ખબર છે ને? યાદ છે ને? બધાને ભૂલી નથી ગયા ને? સભા પહેલી વાર સુલતાનપુર ગોંડલ તાલુકાનું મારું પ્રવેશ દ્વાર એટલા માટે કહેવાય કે આ જ ગામની અંદર ઊભા રહી અને અમને ચેલેન્જ ફેંકવામાં આવી હતી। ઓલું કહેવાય ને કે હવે પાપનો ઘડો ભરાણો હોય એટલે પાપીઓને પાપ એનું પોકારે, એ આ જ ધરતી ઉપરથી થયું હતું અને આવ્યા। પગ મૂકવાની વાત તો ન્યા રહી, હવે તો રહેવા આવી ગયા। એટલે સુલતાનપુર મને પહેલાથી એમ હતું કે એક વખત લોકોને મળવું છે મારે, કારણ કે એ સમયનો જે માહોલ હતો એ સમયનો માહોલ જોઈને મને એમ થયું કે આપણા છોકરાઓ બધા બેઠા હોય અહીંયા અને એની જ સામે આપણા હાયના નારા બોલાવે ને આપણે કાંઈ ન બોલી શકીએ, આટલી હદની દાદાગીરી। આખા ગોંડલ તાલુકાની અંદર પછી તો હું ફરી આખા ગોંડલ તાલુકાના અંદર 84 ગામની અંદર તમામ લોકોને મળી, ઘરે ઘરે જઈને મળ્યા, ઘરે ઘરે બધાની આ જ પીડા। ગુંડાગર્દી એટલી હદે વધી ગયેલી કે લોકો એના અવાજ ઉઠાવવા માટે, પોતાનો મૂળભૂત અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે ડરે છે ને। હું જે હા માલતા હોય એને શું કહે? હાલો કે તમારી કઈ જરૂર નથી। હું પહેલેથી આવેલું આવે છે, આજકાલનું નહીં। પરંતુ આપણી પાસે વિપક્ષ તરીકેની કોઈ ભૂમિકા નિભાવવા માટે મજબૂત કોઈ પક્ષ નહોતો। કોંગ્રેસે એની ભૂમિકા ક્યારેય નિભાવી જ નથી, આપણને ખબર જ છે। 2022 વખતે હું તો ગુજરાતના તમામ વિધાનસભાઓમાં ફરતી હતી ત્યારે મને ખબર છે કે લોકો ઈચ્છતા હતા કે કોઈ સારો પક્ષ આવે, કારણ કે ભાજપથી કંટાળ્યા હતા। સારા વિપક્ષની લોકોને ઉમ્મીદ હતી, પણ કોંગ્રેસની તાકાત નહોતી કે તમારા અવાજને વાચા આપે, તમારી પીડાને વાચા આપે। એટલે આપણે શું વિચારતા, ભોય રૂઈ કે આના કરતા આને દો, હું વાંધો હતું ને એવું બધા મગજમાં। પરંતુ હવે ક્યાંક ને ક્યાંક મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, ઈસુદાનભાઈ ગઢવી છે, ગોપાલભાઈ ઇટાલિયા છે, પ્રવીણભાઈ રામ છે, ચૈતરભાઈ વસાવા છે, હેમંતભાઈ ખવા છે, બ્રિજરાજભાઈ સોલંકી છે, આ તમામ નેતાઓને તમે જોયા હશે તમારા મૂળભૂત હક માટે, તમારા મૂળભૂત અધિકાર માટે કચેરીઓમાં જઈ અને તમારી વાતને વાચા આપે, કામ ન થાય તો એની અરે ઝઘડી પણ લે, એવા નેતાઓ તમે જોયા હશે। જોયા છે ને બધાએ? અને એટલે આપણને આશા જાગી છે કે આપણો અવાજ બનવા માટે જો એક પક્ષ આટલી મહેનત કરતો હોય, વિપક્ષ તરીકેની ભૂમિકા એની સચોટ રીતે નિભાવતો હોય, તો આપણને ક્યાંક એક આશાની કિરણ દેખાણી છે કે આપણે આ ગુલામીમાંથી હવે બહાર નીકળવું છે। અને એટલા માટે મેં પણ આમ આદમી પાર્ટીનો આ ખેસ એટલા માટે પહેર્યો છે, કારણ કે જે કામ અમારે કરવા હતા એ બીજા પક્ષમાં કરવા મળતા નહોતા। ભારતીય જનતા પાર્ટીની વાત તમે જોઈ લો, હારા કહેવાય ને નેતાઓ તમારી સામે હતા, બોલતા હતા એની વિરુદ્ધમાં, જેવા એના ખેસ પહેરી લીધા બધા એની બોલતી થઈ ગઈ, બંધ થઈ ગઈ ને। એટલે ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કે ઉપરથી જે ઓર્ડર આવે ને કરવાનું, એને આપણી એરે કાંઈ લેવા દેવા નથી। એને પ્રેશર આવે ને તો થોડુંક કંઈક આમ દેખાડા પૂરતું કરે, એમાંય જાહેરાતોમાં પૈસા વધારે નાખે ને આપણી પાસે ભૂગે કાંઈ નહીં। જોયું હતું ને મગફળી કાંડ વખતે આખા ગોંડલ તાલુકાની અંદર 4 મગફળી કેન્દ્ર ચાલતા હતા, 4 માં આપણા 1.5 મણ માંડવી આપણી લઈ લેતા હતા। ઘેરેથી તોલ કરીને જઈએ
ત્યાં જાય તો બધાની 1.5 મણ ઓછી નીકળે. થતું હતું ને એવું. આપણે વાડીએ જઈએ, મગફળી આપણી નીકળી ગઈ હોય ખેતરમાંથી, વાડીએ જઈએ, હાઈલા જતા હોય ને એકાદું ડોડું ક્યાંક મળે ને તો આમ હેઠા વાંકા વરીને ખીચામાં લઈ લઈએ અને ઘેરા આવીને ઈ મગફળી આપણી બાયુને દઈએ કે ભાઈ હાલે આ વાપરી નાખજો. વરો આખું આપણે એમાંથી કાઢતા હોય, કાઢીએ છીએ ને. એક ડોડવાની કિંમત હોય આપણને, એને બદલે આપણી 1.5 મણ મગફળી કાઢી લેતા હતા. અને પાછા એમ કહે, શું કહે, જીગીસાબેને ત્યાં જઈ અને કે બધું ડખોડી નાખ્યું. કે 3-4 દી કેન્દ્ર બંધ રહી. એટલે હું થોડી પ્રમુખ હતી, હું કેન્દ્ર બંધ કરી દઉં? હે, હું પ્રમુખ છું ત્યાંની તો હું કેન્દ્ર બંધ કરી દઉં? તમારે ખેડૂતોને ઉહાપોહ મચાવવો હતો એટલે તમે બંધ કરી દીધું. તમારી ભ્રષ્ટાચાર, તમારું કોયલું ચતી થઈ ગઈ હતી એટલે તમે બંધ કરી દીધું. તમે હિસાબ માંડ્યો હોય કે 3 મહિનામાં આપણે આમાંથી કેટલા રૂપિયા ખાવાના, એમાં કટકી થતી હતી એટલે બંધ થઈ ગયું. વીસી વાળી મેટર હતી સુલતાનપુરની અંદર. એના પછી મને ઘણા બધા વીસીઓના આખા ગુજરાતમાંથી ફોન આવ્યા કે બેન અમારું સરકાર શોષણ કરે છે. અને એ વિશે મેં જાણકારી પણ મેળવી. કેટલા વર્ષોથી શોષણ કરે છે સરકાર એનું. તમારું ફોર્મ ભરવા જાય, તમે ફોર્મ ભરો છો ને એના 20 રૂપિયા હોય, એમાંથી 12 રૂપિયા ખર્ચો ને 8 રૂપિયા નફો. ઈ નેતાઓને ખબર નથી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર નથી. વીસીનું પણ શોષણ થાય, સરકાર એને ચૂકવે નહીં નાણાં. વર્ષોથી એમને માયલું આવે છે કે સરકાર એને નાણાં નથી ચૂકવતી. એના માટે તમારા ગામમાંથી ઘણા લોકો આવેલા હતા કે અમે બધા રાજીનામા આપી દે. હું તો રાહ જોતી હતી કેદી રાજીનામા આવે. રોજ આમ જોતી મીડિયા ખોલીને આજ રાજીનામા પડશે, ભ્રષ્ટાચારના સપોર્ટમાં આજ રાજીનામા પડશે, આજ રાજીનામા કોઈ દીધા જ નહીં. એના કરતા તમે તમારા નેતાઓને એમ કીધું હોત કે આ વીસીનો પગાર મહિને 20,000 રૂપિયા કરી દો એટલે અમારા છોકરાઓને આ ન કરવું પડે. એના માટે તમે આ રાજીનામા આપવા તૈયાર થયા હોત ને તો આ વીસી હોય બધા ઠેકાણે પડી ગયા હોત, એનાય ગરબા રહેલા હોત, એને આ ભ્રષ્ટાચારનો ભોગ, ભ્રષ્ટાચાર ન કરવો પડ્યો હોત, ખેડૂતોનું શોષણ ન કરવું પડ્યું હોત. બરાબર વાત છે ને? તો આ કરવાનું હતું, પણ ન્યાય એની કટકી હોય એટલે ન બોલી શકે. કેટલું કામ કરે વીસી? તમારા ફોર્મ ભરે, વારે ફોર્મ ભરે, મગફળીના ભરે, ચણાના ભરે, 7-12ની નકલો, આન તેન બધું રોજે ને એટલું કામ હોય. પંચાયતમાંથી 2,000 રૂપિયા પગાર નક્કી થાય એનો. 2,000 માં શું આવે? એ પંચાયત ઠરાવ પાસ કરે તો, ન કરે તો નહીં. તો ભારતીય જનતા પાર્ટીના બધા નેતા એમ કેમ નથી કહેતા કે આ બિચારા એટલું બધું કામ કરે છે તો મહિને એને એક પગાર નક્કી કરી દો એમ? એવા રાજીનામા આપ્યા હોત ને તો કંઈક એમ થાત કે ના, ખેડૂતોનું કંઈક વિચાર્યું, સામાન્ય માણસનું કંઈક વિચાર્યું, નોકરિયાતનું કંઈક વિચાર્યું. પણ નહીં, ઈ નથી કરવું. શિવરાજગઢથી તમારો સુલતાનપુરનો રોડ મજા આવે ને બધાને? કેવી હાલે ગાડીઓ? આખા ગોંડલ તાલુકાની અંદર જેટલા પણ ગામડામાં હું ગઈ છું ને, તમામ ગામડાનો આ પ્રશ્ન છે. કાગળ ઉપર 3-4 વાર રોડ થઈ ગયા હોય 30 વર્ષમાં, પરંતુ દેખાય ક્યાંય નહીં. બધાય પૈસા જાય ખીચામાં અને બોલો તો દાદાગીરી. અને પાછા હું કે અમારું ગોંડલ બહુ ગોકુળિયું છે. અરે ભાઈ, ગોકુળિયું તો હતું, તમે મિર્ઝાપુર બનાવી દીધું છે. માણા પોતાનો અવાજ ન ઉઠાવી શકે, અવાજ ઉઠાવવામાં બીક લાગે, વિચાર તો કરો. અને મિર્ઝાપુર, આ લોકો શું કરે ખબર? મિર્ઝાપુરની વાત આવી ને એટલે એમ કે છે કે તમામ લોકોને મિર્ઝાપુરમાં સંકળાવી દીધા. અરે ભાઈ, મિર્ઝાપુર એટલે શું હતું એ તો વિચારો. જોઈ છે કોઈ સિરીઝ આમાંથી મિર્ઝાપુરની? જુવાની છે બધા જોઈ છે. મિર્ઝાપુરની અંદર સામાન્ય ગરીબ માણસોને, મધ્યમ વર્ગના માણસોને 10 થી 15 ગુંડા મિર્ઝાપુરના હતા ને એ દબાવીને રાખતા હતા. સેમ પરિસ્થિતિ અત્યારે આપણી ગોંડલની છે. જ્યાં જાઓ ને ભ્રષ્ટાચાર, જ્યાં જાઓ ને ભ્રષ્ટાચાર. કોઈ પણ જગ્યાએ તમારું કામ કરાવવા જાઓ અધિકારીઓ પાસે એટલે ત્યાંથી તમને એવું કહેવામાં આવે ફલાણા ભાઈને કયો, એ ફોન કરશે ને તો કરી દઈશ. અરે ભાઈ, એ ફોન એ ભાઈનું કામ નથી, એ કામ તમારું છે. તમને આમ ઊંધો કાન પકડાવે કે ભાઈએ કીધું એટલે કરી દીધું. તમને એમ થાય કે ઓહો ભાઈ આપણું કેટલું કામ કરે, પણ એ ભાઈનું કામ જ નથી. એ ઓફિસમાંથી થાય એ બધા કામ અને કરી જ દેવા પડે. તમારી પાસે બધા ડોક્યુમેન્ટ હોય, તમે હાવ સાચા હોય, તમારું બધું આમ તમારી ભેગા લઈને ગયા હોય, તમારે શું કામ ન થાય? કરી જ દેવા પડે.
બધું ભારતીય જનતા પાર્ટીનું આખા ગુજરાતમાં આવું છું, અહીંયા ગોંડલની અંદર આવું છે એવું નથી. એ તમામે આખી એક સ્ટ્રેટર્જી બનાવી છે. એક સ્ટ્રેટર્જી શું છે કે હંમેશા લોકો લાઈનમાં જ ઊભા હોવા જોઈએ, એ જેની હોય એની. એક પૂરી થાય એટલે આપણા માટે બીજી લાઈન ચાલુ કરી દે છે ને એવું. આધાર કાર્ડની લાઈન, જીએસટીની લાઈન, બેંકની નોટબંધીની લાઈન ને ચણાની લાઈન ને મગફળીની લાઈન ને. અરે કા ભાઈ, તમે આધાર કાર્ડ બનાવ્યા ઊભા હોવ અમારી પાસે, એમાં બધું લિંક કર્યું છે, બેંકની ડિટેલ લિંક કરી છે, પાન કાર્ડે લિંક કર્યું છે, ફોટા આંખની સ્ક્રીન આપણી આ કહેવાય ને સ્ક્રીન લઈ લીધી છે, આંખના સેન્સર લઈ લીધા, 10 આંગળાના ફિંગરપ્રિન્ટ લઈ લીધા, બધું તો લઈ લીધું છે. હવે શેની લાઈન? તમારે દેવું જ છે તો ડાયરેક્ટ ખાતામાં નાખી દો ને, બધું તો તમારી સામે પડ્યું. હવે આધાર કાર્ડની અંદર લિંક કરેલું તો શેના માટે લાઈનમાં ઉભા રહેવાનું? ક્યારેય કોઈ દિવસ આપણને પ્રશ્ન થયો? ખેડૂતોને રીઝવવા માટે 6,000 રૂપિયા દર વર્ષે નાખે છે તો એ વાંધો નથી આવતો, પણ ટેકાના ભાવની મગફળીના કંઈક કરવાનું હોય એના ફોર્મ ભરવા જ પડે. એમ ચણા લેવા હોય તો ફોર્મ ભરવા જ પડે, એની લાઈનમાં તમારે ઊભું જ પડે. સરકાર કંઈક તમને આપે, સહાય આપે તો એના ફોર્મ ભરવા જ પડે, ઊભું જ પડે. એમાંય કેટલી બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન, આવું હોય તો આટલી આવે, આવું હોય તો આટલી આવે. તો આપણે શું કરવાનું? એમ ખેતરે કામ કરવાનું કે લાઈનોમાં જ ઊભું રહેવાનું? નવરા જ નથી થવા દેતા આપણને. તમે નવરા થાવ તો અવાજ ઉઠાવો, આ સ્ટ્રેટર્જી છે એને. અને દરેક જગ્યાએ અત્યારે એવું થઈ ગયું છે કે સરકાર અહીંથી ગુજરાતથી કહેવાય ને આપણે દિલ્હીની ગાદી સુધી એને પહોંચાડી ને મોદી સરકારને, એટલે ત્યાંથી એને આમ છે ને કઠપુતલી જેવું રાખ્યું છે. અહીંથી કાંઈ પણ કરવું હોય ને તો પેલા ફોન ઘુમેડવો પડે દિલ્હી, ભાઈ આ કરી દઉં, હા કરો, હા પાડો તો કરું, ના પાડો તો પછી હું મારી રીતે કંઈક કરું, એવો ફોન ઘુમેડવો પડે. અને એટલા માટે આપણો કોઈ રણી ધણી નથી, અને એટલા માટે આ તંત્ર આવું ચાલે છે. મારે તમને એટલું જ કહેવું છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને આપણે મત આપ્યા, શું કહીને લઈ ગયા હતા એ આપણી પાસે મત? હા, એક સમય હતો જ્યારે કેશુબાપા પટેલ અને અટલ બિહારી વાજપેયીની ભારતીય જનતા પાર્ટી હતી, ત્યારે હું પણ એમાં હતી, હું પણ એને સમર્થન કરતી હતી. તમે કરતા હતા ને? પણ એ કઈ સરકાર હતી? કેશુબાપાની સરકાર હતી, કેશુબાપાની ભારતીય જનતા પાર્ટી હતી. હવે મને કયો જઈને કેશુબાપા જેવા કે ભારતીય જનતા પાર્ટીમાં એક નેતા છે? અટલ બિહારી વાજપેયી જેવા એક નેતા છે ભારતીય જનતા પાર્ટીમાં? હવે કેશુબાપા જેવા ગોપાલભાઈ થયા છે, બરાબર? તો આપણે ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી મત આપતા હતા ને એટલા માટે આપતા હતા કારણ કે કેશુબાપાએ ખેડૂતો માટે ઘણું બધું કર્યું. ગોકુળિયું ગ્રામ યોજના, પછી આ ટ્રેક્ટર ઉપરનો ટેક્સ હટાવ્યો, નીર લઈ આવ્યા અહીંયા નર્મદાના, આખો પ્લાન એનો હતો. આ બધાનો નહોતો, આ બધા તો ચરી ખાય છે, આ બધા તો સિસ્ટમ કરી છે. મેં તો આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાની પ્રમુખ છું, કેશુબાપાનો પ્રોગ્રામ કર્યો ને ત્યારે મેં જાણ્યું કે ભારતીય જનતા પાર્ટીની ઓફિસમાં જાઉં તો કેશુબાપાનો ફોટો ન હોય. આ તો એવું સાબિત કરવા માંગે છે કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ને પછી જ ભાજપ ઉપડી, પણ ત્યાં સુધી ભાજપ હતી નહીં ક્યાંય. પાયો ભલે ને કેશુબાપાએ નાખ્યો હોય, જળ લેવા વાળા છે બધા, છે ને? ઓલું સ્ટેડિયમનું નામ આપણું સરદાર વલ્લભભાઈ પટેલ ફેરવીને નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ કરી દીધું. હે અરે ભાઈ, એટલા બધા તમે સારા કામ કર્યા તો બીજું આખું ઊભું કરો ને, અમને ક્યાં વાંધો હોય? પણ જ લેવા વાળી સરકાર છે, કામ કોક કરે એનો જ હા લે. આ સરકારને આપણે શું કરવી મારે એમ કહેવાનું તમને, જે ગરીબોના નામે, ખેડૂતોના નામે, બધાના નામે આપણી પાસેથી મત લઈ ગયા, એના જેવું કઈ રહેવા દીધું? ખેડૂતોની આવક કે બમણી કરશો, હાથ ઊંચો કરીને મને કયો છે કોની કોની આવક બમણી થઈ છે આમાં? આ યુવાનો ઘણા બધા બેઠા છે, એને કીધું તું કે સરકારી નોકરીઓ આપશું. યુવાનો હાથ ઊંચા કરજો, મળી રહે સરકારી નોકરીઓ? તમને નથી મળી ને? ખેડૂતોની આવક બમણી નથી થઈ, સરકારી નોકરીઓ નથી મળી. 15 લાખ રૂપિયા કેટલાના ખાતામાં આવ્યા? એટલે આવા ભ્રમમાં રાખીને આપણી પાસેથી મત લઈ ગયા. અને બીજું શું કર્યું એને તમને કહું. પેલા ધર્મના નામે લડાવ્યા અંદરો અંદર. આ સમજો,
અંગ્રેજો જેવી રાજનીતિ, ભાગલા પાડો ને રાજ કરો. ધર્મના નામે લડાવતા 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 હવે એનું બધું ખુલ્લું પડી ગયું, એની પાસે મુદ્દા ન રહ્યા એટલે જાતિના નામે લડાવ્યા. આજે હું ગોંડલ તાલુકાની અંદર કોઈ પણ રોડ રસ્તાનો પ્રશ્ન ઉઠાવું ને એટલે એમ કે તમે અહીંયા જાતિવાદ કરવા આવ્યા છો. અરે ભાઈ, હું એક રોડનો પ્રશ્ન ઉઠાવીશ અને એ રોડ કદાચ બની જાય તો હું ખાલી એક જ સમાજ માટે બનવાનો? એના ઉપર હું ખાલી એક પાટીદાર એક જ હાલી શકવાના? નદીના નીર ચોખ્ખા કરાવું તો એના ઉપર હું ખાલી દલિત સમાજ જ એમાંથી પાણી પીવાનો? હું આવી યાર વાતું કરો. કાંઈક તો મુદ્દાની વાત હોય કે નહીં, કાંઈક તો લોજિક વાળી વાત હોય કે નહીં. બોલવું હું એ ખબર નથી પડતી હવે તો. બે જ મુદ્દા છે એની પાસે, બરાબર? જાતિવાદ અને બહુ વધારે કંઈ થાય ને તો ભારત પાકિસ્તાન. આ બે જ મુદ્દા ઉપર હાલે છે. બાકી તો તમે જોયું જ છે એની પરિસ્થિતિ કેવી છે. આપણા ગોકુલિયા ગોંડલને આ લોકોએ કેવું કરી દીધું છે તો તમને ખબર જ છે ને. બીજું મારે તમને એ સમજાવવું છે કે તમે સેમડા ગયા છો કોઈ દી? સેમડા જોયું છે ત્યાં ફાર્મ હાઉસ? ફાર્મ હાઉસની દિવાલો જોઈ છે કેવડી લાંબી લાંબી ઊંચી ઊંચી? ફાર્મ હાઉસ ચાલુ થાય ન્યાય મસ્ત એક ગેટ, પૂરો થાય ન્યાય મસ્ત એક ગેટ, રોડ એવા ચકાચક કે કાંઈ વર્ષો સુધી કાંઈ ન થાય, કાંકરી ન ખડે. બાજુમાં નદી આવી જાય છે, એટલી ચોખ્ખી નદી. ત્યાં ડેમ બાંધેલો છે અને માથે બીજું એક કન્સ્ટ્રક્શન એ બીજું થાય, બાંધકામ થાય છે. આ તમારે ત્યાં ભલે ડિમોલેશન આવે, ત્યાં ન આવે. જોયું છે કોઈ દિવસ? તો સવાલ કરતા હતા કે તમારે ત્યાં આવું છે તો અમારે ત્યાં કેમ આવું? અમારા રોડ રસ્તા કેમ આવે? અમારા રોડ રસ્તામાં તો એક એક ફૂટના ખાડા હોય. 20 થી ઉપર સ્પીડમાં ગાડી નથી હલાવાતી. અમે તો આ બાજુ આવીએ ને ઘણી વાર મારા રમેશભાઈ ત્યાં દેવડી બધે આવવાનું થાય, 20 થી ઉપર ગાડી નથી જતી. 100 મીટર હાલીએ તો એક 1.5 ફૂટના ખાડા હોય જ. કેટલા તો એક્સિડન્ટ થયા, પણ એને તમારી શું પડી? એને તો એનું કરી લીધું બધું મસ્ત, તમારી કાંઈ નથી પડી એને. તો એ સવાલ કરતા થાવ એને. અને બીક ન રાખતા. જો હું એમ કહું છું તમને, ડર કોને હોય? જે ખોટું કરતા હોય એને હોય. અમને તો કોઈ કાંઈ નથી કહેતું ભાઈ. અમે તો અવાજ ઉઠાવીએ છીએ, અમે જ્યાં જ્યાં અવાજ ઉઠાવ્યો છે ત્યાં કામ થયા છે. અમે કાલ વાસાવડ સભા કરી, હું ત્યાં વાસાવડ સભા કરવા ગઈ ને મને કીધું બેને કે તમે થોડાક દી પહેલા અહીંયા વાસાવડ દરાડાવાળો 5 કિલોમીટરના રોડનો વિડીયો બનાવ્યો હતો ને કે કામ ચાલુ થઈ ગયું. રાણસીકી વાળો થઈ ગયો. અવાજ ઉઠાવતા શીખો. આઝાદી પછીના આટલા વર્ષ પછી પણ જો આપણે આપણા મૂળભૂત અધિકારો માટે આટલા વલખા મારવા પડતા હોય, આપણા મૂળભૂત હક માટે આપણે આટલું કહેવાય ને કે ગુલામી કરવી પડતી હોય કોઈની, તો આનાથી વધારે દુર્દશા શું હોય? અને દેશની દુર્દશા હું તમને કહું બીજું કે બળાત્કાર થઈ ગયો હોય, જે દીકરીનો એ રોડ રસ્તા ઉપર બેહીને આંદોલન કરતા હોય, પોલીસ વાળાને ઢળી ઢળીને લઈ જતા હોય, બલાત્કારીઓ ખુલ્લેઆમ ફરતા હોય, આનાથી વધારે દુર્દશા શું હોય? આ તો હવે છેલ્લી હદ આવી ગઈ ને. તો આવી સરકારને તમારે શું કરવી? હજી પાયમાલ થવું છે? બીજું મારે એ કેવું છે કે ડર કોનાથી? આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ, બધા માનો છો ને? બધાને શીખવાડ્યું છે ને કે પાંચમની કોઈ દી છઠ નથી થવાની. શીખવાડ્યું છે ને? છઠ્ઠીના દિવસે તમારા લેખ લખાઈ ગયા હશે. રવિવારે મારું માથું ફૂટવાનું છે તો ગમે એમ ફૂટવાનું જ છે. મારું મોત ગોળી ખાઈને થવાનું છે તો હું ઘરના સોફે બેઠી તો ગોળી જ લાગવાની છે ને. તો શેનાથી ડરવાનું? એક જિંદગી તમને મળી છે, એક, એ તમારે ગુલામીમાં કાઢી છે. બીજી વાત મારે એ કરવી છે કે આપણી પેઢી આ છેલ્લી પેઢી છે, અહીંયા બેઠા છે ને, આપણી આ છેલ્લી પેઢી છે કે જે અત્યાચાર સામે લડી શકશે. શું કામ? કારણ કે આપણા બાપ દાદાઓએ આપણને ઠપકારી મોટા કર્યા. જરાક પડીને આવીને ઘેર આવીને રોય ને તો એક પડે કે આયલા આમ છાનો મને ઊભો થઈને ઘેર ભેગો થાય ગયા થતું ને હું. તો આપણને ઠપકારીને મોટા કર્યા છે. પણ હવેની પેઢી આપણે કેવી રીતે મોટી કરી છે? જરા કઈ આપણો છોકરો ક્યાંક પડી જાય, છોલાઈ ગયો હોય તો અરે હાલ મારા દીકરાને પાટો મારી દો, પાવડર લગાડી દો, ફલાણું ઢીકનું પૂછું. પંપાડી મોટા કર્યા છે ને. ઈ આવા અત્યાચાર સામે લડી શકશે? તો આપણી આ છેલ્લી પેઢી એવી છે કે જે આ અત્યાચારને નાબૂદ કરવા માટે જો તન મન ધનથી આપણે બધા મહેનત કરશું ને તો આમાં બદલાવ લાવી શકશું, આમાં પરિવર્તન લઈ આવી શકશું.
અને હું આઝાદીની આ બીજી લડાઈ એટલા માટે કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું વર્તન છે ને સેમ અંગ્રેજો જેવું છે. અંગ્રેજો જેવી રીતે રાજ કરતા હતા એવી જ રીતે રાજ કરે છે. એટલે આઝાદીની આ બીજી લડાઈ કહું છું. અને આઝાદીની લડાઈની અંદર આજે સરદાર વલ્લભભાઈ પટેલ છે, ગાંધીજી છે, ભગતસિંહ છે, નહેરુજી છે, આ બધાએ જો એવું વિચાર્યું હોત ને કે ભાઈ આપણે શું લેવા દેવા, ખોટા આપણે ક્યાંક આગળ પડતા થવું, આંખે ચડી જવું, ખોટા કેસમાં ફસાઈ જવું, આવું બધું વિચાર્યું હોત ને તો આજે આપણે અંગ્રેજોની જ ગુલામી કરતા હોત. અને એને એનું ઘર પરિવાર, એનો કામ ધંધો બધું જ એનો જીવન એને સમર્પિત કરી દીધું આ ભારતને આઝાદ કરવામાં. એ આઝાદી આપણને એટલા માટે નથી અપાવી કે આપણે આવા નેતાઓની ગુલામી કરીએ. આજે આઝાદીના આટલા વર્ષ પછી પણ આપણે વિચારવું પડે કે આપણે આ ગુલામીમાંથી નીકળવા માટે આપણે સંઘર્ષ કરવો પડે છે. વિચારો તમે, શું ખરેખર આપણે આઝાદ છીએ? તો મારે તમને એટલું જ કહેવું છે કે તમારી પાસે આ તક આવી છે. આવો માહોલ 30 વર્ષમાં ક્યારેય નહોતો વિપક્ષ માટે. 30 વર્ષમાં આવો માહોલ ક્યારેય જોયો છે તમે વિપક્ષ માટે? એક તરફી હાલતું હતું. કે એવું કહેવામાં આવતું હતું કે ભાજપની અંદર કાળું કૂતરું ઊભું રહે ને તોય જીતી જાય. હતું ને એવું? મોદી લહેરમાં હાલતું હતું બધું. અને એ જ આપણે ભૂલ ખાઈ ગયા. એવા કાળા કૂતરાઓને ઊભા રાખીને જીતાડ્યા ને એ જ હવે આપણને વડકા કરે. એ જ હડકાયા થયા સટ્ટા. હવે આ હડકવાની દવા આપણે કરવાની છે. અને હવે રસી ઉપલબ્ધ છે તમારી પાસે. અને બીજું એક મારે તમને કેવું છે, યાદ આવ્યું ઓટાડ એટલે કહી દઉં. નાના હતા ને ત્યારે તોફાન કરતા હોય, બહુ કોઈના કહેવામાં ન રહીએ, બહુ તોફાન કરીએ ને એટલે ઘરેથી મમ્મી હાવેણી લઈ આવે અને ઝાપટી નાખે. બધાયને થયું છે આવું થયું હે ને? હવે આપણી પાસે આ મોકો છે. હાવણો લઈને ધુજારા કરી નાખવા. આ વખતે કચરો હવે સાફ કરી નાખવાનો છે. આજે આપણી સાથે તમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રુતિબેન રમેશભાઈ મોણપરાના શ્રુતિબેન મોણપરાના ઘરના છે. રમેશભાઈ ઉભા થાવ. જિલ્લા પંચાયતના ઉમેદવાર છે, એના ધર્મપત્ની, અને તમારે એને મત આપી અને વિજેતા બનાવવાના છે. સાથે સાથે તાલુકા પંચાયતમાં તમારે હરેશભાઈ બોરડ, તમારા ગામનો છોકરો છે, અને કેવો મજબૂત છે એ તો મારા કરતા વધારે તમને ખબર છે ને? તો અમે અમારી ફરજ નિભાવી છે તમને સારા પ્રતિનિધિ આપીને. અને હું વિશ્વાસ રાખું છું તમારા બધા ઉપર કે તમે તમારી જવાબદારી ખૂબ જ દિલથી નિભાવજો. આ છોકરાઓને લઈ જવાની જવાબદારી, સત્તામાં પહોંચાડવાની જવાબદારી હવે તમારી છે. લઈ જશો ને? આ પરિવર્તનની લડાઈમાં સહભાગી થશો ને? બસ આટલી જ વાત રાખી અને મારી વાણીને વિરામ આપું છું. ફરી એક વાર જય ઘોષ બોલાવજો અને ફૂતા બધાય જગાડવાના હે. આ વખતે આ આજુબાજુમાં જે બધા ઊભા છે ને, એટલે મહિલાઓ બેઠી છે, મારું તો અત્યારે ધ્યાન છે. મહિલાઓને કહી દઉં, આ વખતે હાવણો ફેરવવાનો છે, ચોખ્ખું કરી નાખજો બધું. 2 હાથ ઊંચા કરી અને જય ઘોષ બોલાવજો. બધા એની નીંદર ઉડાડજો. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ.